પ્રણામ. હું આવી ચૂક્યો છું કચ્છના ભોજાઈ ગામના અંદર, જ્યાં શાંતિનાથ પરમાત્માનું એક અદ્ભુત જિનાલય છે. એમ કહેવાય, સઠખંડના વિજયી બની જે ચક્રી પદને પામતા, સોળસ કસાયો પરિહરીને સોળમાં જીને રાજતા, ચોમાસુ રહી ગિરિરાજ પરજે ભવિકને ઉપદેશતા, તે શાંતિ જીનને વંદતા, મુજ પાપ સૌ દૂરે તતા. એવા શાંતિનાથ પરમાત્માના દર્શન કરવા ચાલો આપણે જઈએ. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય. અહીંયા સુંદર મજાની આ શાંતિનાથ પરમાત્માની પ્રતિમા છે. એક બાજુ આદિનાથ પરમાત્મા છે તો બીજી બાજુ મુનીશ્વત દાદા છે. એવું અદ્ભુત આ જિનાલય છે. એમ આ શાંતિનાથ પરમાત્મા એમ કહેવાય, સ્નાત્ર પૂજાના અંદર સૌથી પહેલા આપણા ત્યાં તીગડા ઉપર કોઈ પરમાત્મા હોય તો શાંતિનાથ પરમાત્મા છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી 12 ભવ કર્યા. 12 ભવના અંદર એકે ભવના અંદર એમને ક્રોધ એટલે કે ગુસ્સો કે કોઈ સાથે વેર વિશેષ રાખ્યું નથી, અને આ 12 ભવ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ થયા. એકે ભવના અંદર એમને દુર્ગતિમાં જવાનું થયું નથી. 12 ભવ એવા ઉત્કૃષ્ટ, 2 વાર ચક્રવર્તી પદ, 1 વાર બલદેવ પદ, અને આવી ઉચ્ચમાં ઉચ્ચ જે એમ કહીએ બેસ્ટ સેલિબ્રિટી તરીકે 63 સલાકા પુરુષના અંદર કહેવાય એવી સેલિબ્રિટી જેવા ભવો મળ્યા છે. એવા શાંતિનાથ પરમાત્માના દર્શન કરીએ અને નમો જીનાણમ બોલતાની સાથે બોલ શ્રી શાંતિનાથ ભગવાન કી જય.